નમસ્કાર. શું ખભાનો દુખાવો વારંવાર પરેશાન કરે છે? તો આજે આપણે રોટેટર કફની ઈજામાંથી બહાર આવવા માટે એકદમ સરળ અને અસરકારક કસરતોની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જોવાના છીએ. ચાલો જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ. જુઓ, ખભાનો દુખાવો હોય ને એટલે રોજિંદા જીવનમાં નાની નાની બાબતો પણ બહુ અઘરી લાગે છે. અને સાચું કહું તો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એનું મૂળ કારણ સમજવું એ પહેલું અને સૌથી જરૂરી પગલું છે. તો આ રોટેટર કફ ટીયર છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ આપણા ખભાના જે સ્નાયુઓનો સમૂહ છે ને એમાં થયેલી એક ઈજા છે. પણ અહીંયા એક સારી વાત છે. મોટાભાગના કિસ્સાઓમાં સર્જરી વગર માત્ર યોગ્ય કસરતથી જ એને કાબૂમાં લઈ શકાય છે. અને બસ આજે આપણે એ જ શીખવાના છીએ. ઓકે, તો આ રહી આપણી આખી સફરની રૂપરેખા. સૌથી પહેલાં આપણે સમસ્યા અને તેના ઉકેલને સમજીશું. પછી રિકવરી માટેના લક્ષ્યો અને નિયમો જોઈશું. એ પછી 2 તબક્કામાં કસરતો કરીશું. એકદમ હળવી શરૂઆત અને પછી મજબૂતી માટે. અને છેલ્લે આગળ શું ધ્યાન રાખવાનું છે એના પર વાત કરીશું. ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. રોટેટર કફની સમસ્યા શું છે અને તેનો ઉકેલ શું હોઈ શકે? હવે આવીએ વિભાગ 2 પર, રિકવરીનો રોડમેપ. જુઓ, કોઈ પણ કસરત શરૂ કરતા પહેલાં છે ને આપણા લક્ષ્ય શું છે અને કયા નિયમો પાળવાના છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો આપણો ગોલ શું છે? જુઓ, આ કસરતો ખાલી દુખાવો અને સોજો ઘટાડવા માટે નથી. એનો હેતુ ખભાની જે મૂવમેન્ટ અટકી ગઈ છે એને પાછી લાવવાનો છે, ખભાને સ્થિર બનાવવાનો છે અને સૌથી અગત્યનું, આસપાસના સ્નાયુઓને એટલા મજબૂત કરવાના છે કે ભવિષ્યમાં ફરી આવી ઈજા થાય જ નહીં. અને હા, આ કેટલાક નિયમો છે જેને બિલકુલ અવગણી શકાય નહીં. હંમેશા પહેલાં વોર્મઅપ કરો. દરેક મૂવમેન્ટ એકદમ ધીમેથી અને કંટ્રોલ સાથે કરો. અને જો ક્યાંય પણ તીવ્ર દુખાવો થાય તો તરત જ અટકી જાઓ. પોસ્ચર સીધું રાખો અને હા, રોજ કસરત કરવાની છે. સાતત્ય જ પરિણામ આપશે. સરસ. તો હવે આપણે કસરતો શરૂ કરીએ છીએ. વિભાગ 3, પહેલો તબક્કો. આમાં આપણે એકદમ હળવી કસરતો કરીશું જેનો મુખ્ય હેતુ છે મૂવમેન્ટ પાછી લાવવી અને દુખાવામાં રાહત મેળવવી. સૌથી પહેલી અને સૌથી સરળ કસરત છે પેન્ડ્યુલમ એક્સરસાઇઝ. બસ એક ટેબલનો સહારો લઈને ઊભા રહો અને ઈજાગ્રસ્ત હાથને એકદમ ઢીલો છોડી દો. હવે ધીમે ધીમે એને નાના ગોળ ગોળ ફેરવો, આગળ પાછળ કરો. આનાથી શું થશે? ગ્રેવિટીની મદદથી સાંધાને હળવી મૂવમેન્ટ મળશે અને ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધશે, જે હીલિંગ માટે બહુ જરૂરી છે. બીજી કસરત છે ટેબલ સ્લાઇડ. આના માટે એક ટેબલ પાસે બેસીને હાથ નીચે ટુવાલ રાખો. હવે કમરમાંથી આગળ ઝૂકીને ધીમે ધીમે હાથને આગળ સરકાવો. જ્યાં સુધી હળવું ખેંચાણ અનુભવાય ત્યાં સુધી જવાનું છે અને થોડી સેકન્ડ માટે ત્યાં જ રોકાવાનું છે. બહુ વધારે દબાણ નથી કરવાનું હો. હવે છે પેસિવ એક્સટર્નલ રોટેશન. આમાં કોણીને 90 ડિગ્રી પર વાળીને શરીરની નજીક રાખો. પછી લાકડી અથવા તો બીજા હાથની મદદથી ઈજાગ્રસ્ત હાથને ધીમે ધીમે બહારની તરફ ધક્કો મારો. આને પેસિવ એટલા માટે કહેવાય છે કારણ કે અહીંયા ઈજાગ્રસ્ત હાથ પોતે કામ નથી કરતો, બીજો હાથ એને મદદ કરે છે. હવે વારો છે આઇસોમેટ્રિક કસરતોનો. આઇસોમેટ્રિક એટલે એવી કસરત જેમાં કોઈ મૂવમેન્ટ નથી થતી પણ સ્નાયુઓ કામ કરે છે. તો દિવાલ પાસે ઊભા રહીને કોણીને 90 ડિગ્રીએ વાળીને હાથના પાછળના ભાગથી દિવાલ પર દબાણ કરો. બસ આટલું જ. આનાથી બહારની તરફ ફરતા સ્નાયુઓ ધીમે ધીમે જાગૃત થવા માંડશે. અને હવે બરાબર એનાથી ઊંધી કસરત. આ છે આઇસોમેટ્રિક ઇન્ટરનલ રોટેશન. આમાં હાથની હથેળીથી દિવાલ પર કે કોઈ ગાદી પર દબાણ કરવાનું છે. આનાથી અંદરની તરફના સ્નાયુઓ મજબૂત થવાની શરૂઆત થશે, જે ખભાના બેલેન્સ માટે ખૂબ જ જરૂરી છે. અને પહેલા તબક્કાની છેલ્લી કસરત છે સ્કેપ્યુલર સ્ક્વીઝ. બસ સીધા ઊભા રહીને કે બેસીને પીઠ પાછળના જે 2 ખભાના પાંખિયા છે ને એને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરો. થોડી સેકન્ડ માટે પકડી રાખો. યાદ રાખજો, સારું પોસ્ચર એ સ્વસ્થ ખભાનો પાયો છે. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ વિભાગ 4 પર, મજબૂતીનો પાયો. હવે જ્યારે થોડી ઘણી મૂવમેન્ટ પાછી આવી ગઈ છે તો ચાલો ખભામાં તાકાત અને સ્થિરતા વધારવા પર કામ કરીએ. હવે આપણે કસરતમાં રેઝિસ્ટન્સ બેન્ડનો ઉપયોગ કરીશું. એક રેઝિસ્ટન્સ બેન્ડને ક્યાંક બાંધી દો. પછી કોણીને શરીરની નજીક રાખીને બેન્ડના તણાવની વિરુદ્ધ હાથને બહારની તરફ ફેરવો. આનાથી એ જ એક્સટર્નલ રોટેશનવાળા સ્નાયુઓ હવે મજબૂત બનશે. અને હવે બેલેન્સ માટે એનાથી ઉલટું.
બેન્ટને શરીર તરફ ખેંચો એટલે કે ઇન્ટરનલ રોટેશન કરો. જુઓ, બહાર અને અંદર આ બંને દિશાના સ્નાયુઓ સરખા મજબૂત થાય એ ખૂબ જ જરૂરી છે, ત્યારે જ ખભો સંતુલિત રહેશે. હવે પછીની કસરત છે સ્કેપ્શન. આમાં હાથમાં હલકું વજન લો અથવા તો વજન વગર પણ કરી શકો. હાથને શરીરથી લગભગ 30-45 ડિગ્રીના ખૂણે સહેજ આગળની તરફ રાખીને ઉપર ઉઠાવો. અંગૂઠો ઉપરની તરફ રાખવાનો છે. આ એંગલ ખભા માટે સૌથી કુદરતી અને સલામત છે, એટલે એને મજબૂત કરવાની આ શ્રેષ્ઠ રીત છે. આગળ છે વોલ એન્જલ્સ. આ એકદમ જોરદાર કસરત છે, કારણ કે એ એક સાથે મૂવમેન્ટ અને પોશ્ચર બંને સુધારે છે. બસ દિવાલને અડીને ઊભા રહી જાઓ અને કોણી તથા હાથને દિવાલને અડાડી રાખીને ધીમે ધીમે ઉપર નીચે સ્લાઇડ કરો. અઘરું લાગશે, પણ ફાયદો જબરદસ્ત છે. હવે છે પ્રોન શોલ્ડર રેઝ. આના માટે બેન્ચ પર ઊંધા સૂઈ જાઓ અને પછી હાથને જુદી જુદી દિશામાં ઉઠાવીને અંગ્રેજી અક્ષરો બનાવવાના છે, ટી, વાય અને આઈ. આ દરેક આકાર તમારા પીઠ અને ખભાના અલગ અલગ પણ બહુ જ મહત્વના સ્નાયુઓને ટાર્ગેટ કરે છે. હવે થોડી એડવાન્સ્ડ કસરત, પુશઅપ પ્લસ. આમાં પહેલાં એક સામાન્ય પુશઅપ કરવાનું છે અને પછી જ્યારે તમે ઉપર આવો ત્યારે ખભાને હજી થોડા આગળ ધકેલવાના છે, જાણે પીઠને ગોળ કરી રહ્યા હોઈએ. આ જે વધારાનો પ્લસ ધક્કો છે ને, એ ખભાના પાંખિયાની આસપાસના સ્નાયુઓ માટે બહુ જ સારું છે. અને આ તબક્કાની છેલ્લી કસરત છે ડાયનામિક હગ. રેઝિસ્ટન્સ બેન્ડનો ઉપયોગ કરીને હાથને એવી રીતે આગળ લાવો જાણે કોઈને ભેટી રહ્યા હોઈએ. આ કસરત છાતી અને ખભાના આગળના ભાગના સ્નાયુઓને મજબૂત કરે છે, જે પણ ખભાની ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જરૂરી છે. તો કસરત તો પૂરી થઈ, પણ આપણી રિકવરીની સફર હજી ચાલુ છે. હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર. આગળ શું ધ્યાન રાખવું, એટલે કે સાવચેતી અને ટિપ્સ. જુઓ, શું કરવું એ જેટલું જરૂરી છે ને, એટલું જરૂરી એ જાણવું પણ છે કે શું નથી કરવાનું. માથા ઉપર ભારે વજન ઉપાડવાનું ટાળો. કોઈ પણ ઝટકાવાળી મૂવમેન્ટ ન કરો. ગરદન પાછળની કસરતો પણ નહીં. અને તેની સામે કસરત પછી જરૂર લાગે તો બરફ લગાવો, આખો દિવસ પોશ્ચર સારું રાખો અને પૂરતો આરામ અને સારી ઊંઘ લો. આ નાની નાની આદતો રિકવરીમાં મોટો ફરક પાડશે. એક વાત ખાસ યાદ રાખવાની છે, રિકવરીમાં સમય લાગે છે. જો ઈજા હળવી હોય તો કદાચ 4 થી 8 અઠવાડિયા, મધ્યમ હોય તો 8 થી 16 અઠવાડિયા, અને જો સર્જરી થઈ હોય તો એનાથી પણ વધુ સમય લાગી શકે છે. એટલે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ઉતાવળ બિલકુલ ન કરતા. અને અંતમાં એક પ્રો ટિપ: રિકવરી એ કોઈ અંતિમ મંજિલ નથી, પણ એક નવી શરૂઆત છે. ભવિષ્યમાં ફરીથી આવી તકલીફ ન થાય એ માટે ખભાને મજબૂત કરવાની કસરતો અને સારું પોશ્ચર જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં ઉઠે છે: ખભાના સારા સ્વાસ્થ્ય માટે આજે, અત્યારે જ કયું પહેલું પગલું લઈ શકાય? કદાચ જવાબ પેલી પહેલી પેન્ડુલમ કસરત જેટલો જ સરળ છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?